કાલે એક મારા જૂના દર્દીનો ફોન આવ્યો કે સર, મારી નણંદને 3 સિઝેરિયન થયેલા છે અને ચોથી વાર પ્રેગ્નન્સી રહી છે, તો ચોથું સિઝેરિયન થઈ શકે? તો આજે જાણીએ એના વિશે. નંબર ઓફ સિઝેરિયન એટલે જેટલા સિઝેરિયન ઓપરેશન થાય એક ગર્ભવતી સ્ત્રી ઉપર, એમ એનું માટે એટલે માતા માટે તેમજ બાળક માટે જોખમ રહેતું હોય છે. જેમ મલ્ટિપલ સિઝેરિયન કે મલ્ટિપલ ઓપરેશનના ચેકા હોય ગર્ભાશય ઉપર, તો એના કારણે ફ્યુચરમાં બાળક એ સ્કાર એક્ટોપિક એટલે કે ઓપરેશનના ટાંકા પર રહેવાની શક્યતા રહેતી હોય છે કે જે પ્રેગ્નન્સી રાખી શકાય નહીં. બીજું, જેટલા મલ્ટિપલ ઓપરેશન હોય તો એવા કેસમાં મેલી એટલે કે પ્લાસેન્ટા ત્યાં ગર્ભાશયની દિવાલમાં ચોંટવાની કે ગર્ભાશયના દિવાલથી છેક પેશાબની કોથળી સુધી ચોંટી જાય એવું જોખમ રહેતું હોય છે, તો એવું કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી રહી શકે છે. ત્રીજું, જેમ જેમ મલ્ટિપલ પ્રેગ્નન્સી રહે એમ મલ્ટિપલ ઓપરેશનના ટાંપાને કારણે જેમ જેમ બાળક મોટું થાય એમ આગળના ઓપરેશનના ટાંકા ખેંચાઈ શકે કે વહેલો દુખાવો ઉપડી શકે અને કોઈક કેસમાં ગર્ભાશયની કોથળી ખેંચાઈ અને ફાટી જવાનું જોખમ પણ રહેતું હોય છે. તો આવા કેસમાં અધૂરા મહિને ડિલિવરી એટલે કે અધૂરા મહિને પ્રીટર્મ બાળક કે ઓછા વજનનું બાળક આવવાની શક્યતા રહે છે. ઓપરેટિવ પોઈન્ટ ઓફ વિચારીએ કે જ્યારે ડૉક્ટરને એનું ઓપરેશન સિઝેરિયન કરવું હોય તો મલ્ટિપલ સિઝેરિયન હોય તો એવા કેસમાં પેશાબની થેલી ચોંટેલી હોય, સ્કિનની દિવાલ ચોંટેલી હોય, તેમજ આંતરડા તથા ઓમેન્ટમ એ બધું જ ગર્ભાશય જોડે ચોંટેલું હોય છે અને એમાં ઓપરેટિવ ડિફિકલ્ટી રહે છે. ઘણા કેસમાં ગર્ભાશયની કોથળી કાઢ નાખવી પડતી હોય છે અને એમને બ્લડ પણ ચડાવવું પડતું હોય છે. અને આવા કેસમાં માતા અને બાળક બંને માટે જાનનું જોખમ પણ રહેતું હોય છે. તો યુઝ્યુઅલી અમે 2 થી 3 સિઝેરિયન રૂટીનલી કરતા હોઈએ છીએ, પણ જેમ જેમ મલ્ટિપલ સિઝેરિયન હોય એમ એમ માતા અને બાળક માટે જોખમ વધી જતું હોય છે. થેન્ક યુ.